બેટું મને એવું પૂછ્યું ને હા કે મારા બેટા આ 7-8 દીથી લિયાલું છે ને હા એ બાકર લેવાય રૂપિયો નહીં હા કારણ કે મજૂરી થઈ ભાઈ હા એટલે પૈસાનો એટલે બાકર વગેરે થઈ ગયા અને જ્યાં પૈસા છે ને હા એ તો પથારીઓમાં હુતા છે પૈસાની પથારીમાં ખબર નથી કે મારી પાસે કેટલા રૂપિયા છે હા અને બજારા પાસે નથી ને પછી બાકર લેવાય નહીં બાકર નહોતું તો મેં એક દિવાળી હતી દિવાળી કરી રીતે ઓલા લાકડા લીલા હતા ને તે હળગું નહીં પડખે બાકર લેવાય ગયું હા અરે એ ભાઈ મેં કીધું બુડા બાકરમાં 2 દિવાળી હતી પણ ઓબાળ થઈ ને રોટલા બનાવવાના છે 2-4 હા તાકે બાકર છે ઓલી છોકરીને કે બાકર છે હા તો મને કે 2-3 દિવાળી લેતા હતા તે મેં 15 દિવાળીઓ કાઢી લીધી કારણ કે પૈસા હોય તો બાકર લેવા જઈએ ને 15 દિવાળી કાઢી 2-4 દિન નીકળી જાય એટલે એ દિવાળીઓ લઈને આવ્યો ઘરે અને હળગાઈને 2-4 રોટલીઓ કરી પછી મેં કીધું વાંધો નહીં જયારે ઉઘાડ કાઢ્યો ને તમે કીધું પાછું હાલ છે હમણાં કીધું હા પણ મારું બેટું આ ભગવાન કદાચ મને એવું લાગે છે આ જેની કસોટી કરે ને હા એની કોઈ બાકી જ નથી રહેવા દેતી પૂરેપૂરી હમ જેમ ઊંઘમાં હોય એ રીતે બસ એટલું બધી આમ તકલીફ પાડે પણ મારું બેટું એક વિચાર આવ્યો જરાક કમ થો કે મારું બેટું આપણે 2-3 દિવાળીઓ કરવી તો ઓબાળ ના હળગે હા પણ એ હનુમાન એક દિવાળી આખી રાવણની લંકા હળગાઈ દીધી હા પણ એ તો રામનો ભગત હતો હા જે ઉતરે તોય રામ શ્રી રામ બોલતો હતો ઉડે તોય શ્રી રામ બોલે પણ એ રામનો ભગત આપણે એટલા બધા નથી પણ આવી કસોટી ના કરે હો કહેવાનો મત આ થાય ઊંઘી જાય રામ જાણે હમ હા એવું બન્યું